સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. રૂમમાં જો કલરનું કામ કાલ પત્યું છે ને તો અત્યારે સફાઈનું કામ ચાલુ છે. એ સફાઈ લોકો કરી દે ગુલાબ. આવું થયું છે ભાઈ. કલરના ડાઘા તો એ લોકો કાઢ્યા પણ ઓછા કાઢ્યા, એટલે હાવ જેવું આપણે જોઈને એવું નથી થયું. મતલબમાં નહીં કોઈ દી ન થાય, કેમ કે આપણે ઘરની લેડીઝને ચોખ્ખાઈ એકદમ બધાને ખબર જ છે કેવી જોતી હોય, અને એવી આ લોકો સફાઈ મતલબમાં કલરવાળા એવું તો ન જ કરીએ કે, અને કરે તો એ રિપીટ તો કરવાનું જ હોય, પાકું જ હોય. તો અત્યારે હલો હું બહાર નીકળી દઉં, નકર તો હાબુવાળી પાણી મને પસાડે એમાં ક્યાંક લપસે તો. ચાલો તો જઈએ નીચે, નાસ્તા પાણી કરીએ, અને કંઈક કલરવાળા આવે પછી એને શું કલર કરવો જોઈએ. સવારનો છે ને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, ઓફિસે નથી જવાનું, બીજે જવાનું છે બહાર. હવે મને યાદ આવી ગયું અત્યારે રેણુકા નંબર આપો. હા તો પડી જે એ નંબર હોય આપો. આ ધર્મેશ એનો નંબર બોલો. એ જ નંબર છે કે એમાં પાછો બીજો નંબર છે? નહીં એમ નહીં, તમે બોલો આમાં નંબર બોલો. જો કાલે છે ને વડાપાવને ઓલું બતાવ્યું હતું ને ભાઈ ચટણી, તો લોકોએ કોમેન્ટ કરી ભાઈ અમને કોન્ટેક્ટ નંબર આપજો. ખરેખર બહુ મસ્ત વડાપાવ થાય. ખાલી ને ખાલી તમારે બટેકા બાફીને એમાં વઘાર નાખવાનો, બીજું કાંઈ કરવાનું નહીં. અને એ વડા જે બને છે સુપર બને છે. અને જો એનો નંબર છે ને વિજયભાઈ તમને અત્યારે આપે છે, જેને મગાવવું હોય ને એ ફોન કરીને આમ તને પૂછી લેવાય. એ લોકો પાછા કરે છે ઓનલાઈન. હે હા મોકલે. અમદાવાદ ફોરેનનો ફ્રાન્સવાળાની હોતી, એની હોતી કોમેન્ટ હતી બધાની બહારની. હવે બહારને ખબર નથી, પણ અહીંયા અમદાવાદના અહીંયાના નજીક ઓલામાં કરતા હતા. બહારનું હશે તો ખબર નહીં, પણ છે ને ક્વોન્ટિટી મગાવવાનું. એક ડબ્બી 100 રૂપિયાની આવે, એટલે 4-5 મગાવી ગયો ને તો પોહાય કે તમને તે પાર્સલ મગાવવું એમ. હે એને ફ્રીજમાં રાખીએ ને એટલે કાંઈ નથી થતું એમ ભાભી કહે છે. અને જો તમને નંબર કહે છે વિજયભાઈ, બોલો નંબર. 74057460676 7405746 ફરતી કહો એકવાર રિપીટ 74057460676. આ નંબર મેં એકવાર રિપીટ કરી દીધો. કદાચ વિજયભાઈ કીધું મને ન સમજાણું હોય કે નો તો જોઈ લો. અને ધર્મેશભાઈ નામ છે એનું પણ, તો મગાવજો, મજા આવશે. વડાપાવ ખાજો અને યાદ કરજો અમને. હા 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 સરસ લ્યો, કાંઈ વાંધો નહીં. હવે છે ને મહેમાનોને બટાકાવાળા કરવા હોય ને તો એ મસાલો મગાવજો, મજા આવશે એમ કહી છે ભાભી. વડાપાવમાં તો ચાલે, એ તો અમે ખાધેલા છે, ત્યાંના વડાપાવ આપણે ખાધેલા છે, પણ બટાકાવાળા આપણે નથી ખાતા. ખોટું નહીં બોલી. હે બોમ્બે માર્કેટ પાસે છે ગણેશ વડાપાવ, પણ હવે તો સુરતના વ્યૂઅર્સ હોય એના માટે કામનું છે. 1 વાગે ઘેરે પૂગ્યો છું, અહીંયા કામ ચાલુ છે. ભાભી મારી રસોઈ નહીં કરતા, મૂળ ખીચડી કઢી છે, એમાં હું થાય કરવાની હોય. હે આગળ અમે આવતા હતા ને દસ્તાવેજ કરી, તો દિનેશભાઈની ગાડી વચ્ચે ઊભી રહી ગઈ, છોલે પુલસેવાળા પાસે પુલમાં ઊભી રહી ગઈ. અને કોને ખબર કે હાલતી નથી આગળ. તો છોલે કુલસે ખાધા ને પછી હાલી ગાડી હાલતી બંધ થઈ ગઈ હતી. એવું થયું નહીં તો મને બહુ નહીં તું સાંભળો. આમ જો એક બટકું મારું ખાવ ને એક બટકું તારા નામનું ખાવ, તો એ મારે આમ પણ મેં તારા નામનું અહીંયા ખાઈ લીધું, પછી મારે શું કરવું? એવું થયું છે. વેદાંતભાઈ વગર અત્યારે બપોરે જમવાની મજા ન આવે. હા જાનુ દીદી, હાઉ આર યુ દીદી? હે વેદાંત માથેરાને મામાની હારે ગયો ને એટલે ન લઈ ગયો, નકર મારી વગરનો જાય નહીં. કે વેદાંત માથેરાને ન લઈ ગયો, પૂછી દો. વેદાંત આવે ને એટલે પૂછજે, તો તાર કાકા વગર જા, ના જ પાડશે. શું કહો છો? તો અત્યારે ટાઈમ થયો છે 7:30, અને આજે છે ને લગભગ વિડીયો હજી કાંઈ નથી બન્યો એમ. તો આમ ગણો તો 3 મિનિટનો હજી સુધી બન્યો છે. આખો દિવસ વહી ગયો, સાંજ અત્યારે પડી ગઈ. બપોરે કાંઈ નહીં, સવારે કાંઈ નહીં, કેમ કે છોકરાઓ સ્કૂલે વહી ગયા હોય. વેદાંત આજ તો માથેરાનું વહી ગયો. વેદાંતને કીધું છે વિડીયો બનાવીને મોકલવાના. જો આગળ સાંજે છે ને જ્યારે જાવ એને બનાવ્યા હશે ને મોકલશે ને, તો આમાં વિડીયો આપણે એડ કરીએ. બાકી આજ મારી પાસે કાંઈ તમને બતાવવા માટે કાંઈ છે નહીં. 7:30 ત્યાં હજી કાંઈ નથી. હવે ઘેરે જાવ ને પછી કંઈક થોડુંક આપણે ટ્રાય તો કરવાની ચાલુ જ છે, પણ જો કાંઈ નહીં બને, કાંઈ નહીં થાય તો 1.5 મહિના પછી
લગભગ રજા પડવાની શક્યતા છે અથવા તો વ્લોગ નાનો હોવાની શક્યતા છે. તો ક્યારેક આવું થાય તો સ્વીકારી લેજો, એક્સેપ્ટ કરી લેજો પ્લીઝ. અને વેદાંતને કીધું તો કહેવાનું તો છે જ, જો એ મોકલે અને કંઈક કેવું કન્ટેન્ટ હોય તો આમાં શું થાય ખબર છે, વ્લોગ બનાવવા તો ગમે એવા બનાવે બની જ જાય છે, એનું કાંઈ ઓલું જ નથી હોતું. પણ વ્લોગ બનાવીને તમને ન ગમે અને કંટાળો આવે એવા બનાવું ને તો એ મને મજા નથી આવતી, એટલે હું ક્યાં રજા પાડી દેતો. તો આ 1 મહિનો તો એવો ગયો કે ભાઈ એમાં વ્લોગમાં મજા આવે એવા દિવસો હતા બધા. પણ હવે રેગ્યુલર લાઈફ, એટલે આમ રેગ્યુલર લાઈફ જ હતી, પણ રેગ્યુલર લાઈફમાં તે છોકરાને બધા ઘેરા હોય ને ત્યારે બધું વચ્ચે વરસાદ ને આ બધું થોડુંક આવ્યા કર્યું ને એવું બધું, તો આખો મહિનો આપણે વ્લોગિંગ થયું. પણ આવી રેગ્યુલર રૂટીન લાઈફ હોય ને ત્યારે થોડુંક અટવાય કે ભાઈ છોકરા સ્કૂલે વયા જાય, આપણે ઓફિસે હોય તો આપણે ક્યારેક આવવા મોડું થાય તો પછી કાંઈ ન થાય. અને બસ આવું નવું હોય એટલે જઈએ ઘરે અત્યારે તો. અને ઘેરે થોડુંક નવું કામકાજ ખોલ્યું છે, જો આગળ તમને બતાવું એમાં કેમ થાય છે. કાલના બ્લોગમાં છે ને બધાની કોમેન્ટ હતી, કાલના નહીં આમ તો પ્રમ દિવસના, કે ભાઈ તમારું મકાન તૈયાર થાય, ઘર તૈયાર થાય ને એટલે એકવાર હોમ ટૂર કરાવજો. આપણે જૂના બ્લોગ હોમ ટૂર કરાવેલા છે જ ઓલરેડી, અને હજી હોમ ટૂર એકદમ કમ્પ્લીટ થઈ જાય ને કલરથી માંડીને બધું કામ પૂરું, એટલે હોમ ટૂર પાછા કરાવશું. તો ચાલો હવે અત્યારે તો ઘેરે જઈ કાંઈક તમને મળે કે તમને બતાવીએ કાંઈ તો બ્લોગમાં લઈએ, નકર પછી આજે એકાદી રજા પડી જાય તો માફ કરી દેજો. ચાલો તો હવે જઈએ ઘેરે. 7:45 વાગ્યો ને કે આ તો એક નવું એટલે જોવા મળ્યું છે કે આ છે પીઓપીની સીટ છે. આજે છે ને દાદાની રૂમમાં અત્યાર સુધી પીઓપી ચેન્જ નહોતું કર્યું, મતલબમાં કોઈની રૂમમાં બેડરૂમમાં નહોતું કર્યું, પણ રિપેરિંગ કલર કરવા ગયા ને તો એમાં સીધું પ્રોબ્લેમ આવી ગયો, મતલબમાં પીઓપીમાં. એટલે ઉધઈ લાગી ગયેલી હતી પીઓપીમાં. તો એ પીઓપી આખું પાછું અત્યારે બધું કામ પતી ગયા પછી પાછું ખોલાવ્યું છે બધું, એટલે મોસ્ટ ઓફ કામ ઘણું ખરું પતું આવ્યું હતું પછી ખોલાવ્યું છે. એટલે હવે પાછું નવેસરથી એમાં પીઓપી સીલિંગ કરવાનું છે. અને જો અત્યારે ઘેરે અહીંયા આવ્યા એટલે જાનુબેનનું કામ અહીંયા ચાલુ છે ને એનું કામ અહીંયા પણ ચાલુ છે. આ ભાભી જે કરે છે ને લગભગ જાનુનું હશે, બીજા કોઈનું હોતું નથી. જાનુ ટીચરને કહેવાનું કે જાનુના ચિત્ર એના ભાભુ દોરે છે, એટલે જાનુને બહુ ચિત્રનું કામ નહીં આપ્યા કરવાનું, ડાયરેક્ટ અહીંયા ભાભુ નંબર લઈ લો ને એને આપી દેવાનું. બોલ શું કહેશો તમે? શું બનાવ્યું છે? કઠિન રોટલો બપોર હતો. હે શાક. આને આપણે કુદરતી દ્રશ્ય કહેતા. આપણે ડુંગરા દોરતા, તમને નથી દોર્યો. આ ડુંગરા વૈયા ગયા, દરિયા કિનારા છે એમ કહેવાય ને, હિલ સ્ટેશન ઉપર નથી, દરિયા કિનારે છે. તો ડિનરમાં તો રોટલા ને કઢી છે. વાહ ભાઈ વાહ. ને ભાખરી તો બને છે તો વાંધો નહીં, મારે ભાખરી ખાવાની ઈચ્છા હતી. મેં જોયું. આ કોણે જોયું? ભાખરી બંધ કરી દો. શું કામ? મારો વજન ક્યાં વધારે છે તમારે ભાખરી બંધ કરવી પડે? નથી ને? મારો વજન ખાલી ના 93 kg છે, 93 કિલો છે, વધારે ન થાય. હા એમ બસ એવી રીતે. ભાઈ એકવાર તો જોયું, કેટલી વાર જો સરસ છે ત્યાં દોર્યું છે તો પછી હું કામ બતાવીશું? ના હાલો બે જાઓ. વાહ સરસ દોર્યું છે, કલર તો મેં પૂર્યો છો ભાઈ. હું છું અભી હું છું ભાઈ અભિને. આ ગુસ્સો શું કામ છે? એને અભિને બહાર બોલાવ્યો. કેમ કે આ બહાર મૂક્યો એમ, અંદર ને જમવા બેસી ગયો હતો, એટલે બહાર આવ્યો ને એટલે ભાઈ દોડીને વિજયભાઈની જગ્યાએ બેસી ગયા. મૂળ વિજયભાઈની જગ્યાએ અભી બેસી ગયો હતો. જો એમ કીધું હોત ને તો સીધો ઊભો ન થાત. અભી આમ કોક એમ કે બેટા અહીંથી ઊભો થઈ જતો હોય તો આવી રીતે થોડું કરવું પડે. તો ચાલો કઢીને રોટલા ખાઈ લઈ. આજ તો અભી ખીજાણો. આજે વેદાંત નથી ને એટલે એની કમી પૂરી કરે છે. કરા ભાઈ બોલતા ન હોય, વિડીયો ચાલુ હોય ત્યારે, એની બદલે આજે બાધે છે હોતી, બોલવાનું તો દૂર. હું છું વેદાંત હું બી પડી ગઈ. ઓલા 8-10 કિલોમીટર સુધી હાલી ગયા. હા પોઈન્ટ ઉપર પહોંચ્યા ને ત્યાં મધ ઉડ્યું. હા મધ કવડી. અરે પણ એ મેં ફોન કર્યો મને જ કીધું નહીં કઈ.
બપોર હું તો તઈ મેં કર્યો તઈ હે મત કવડે કઈ પાછો ન બોલાય લે મત તો કવડે પણ ઝેરી મત હોય ને તો ઉપાધિ હોય નકર તો આમાં વાંધો નહીં પણ ફોજી તો કઈ હશે તોય ફોજી તો ગયો હશે હે બહુ વાંધો નથી. માટી ચોપડી દેવાની એમ કે તરત માટી ચોપડી દેવી પડે. અમે એક વખત છે ને જાફરાબાદ જતા હતા હું ને સહેલો બે ઓલા મંત્રીના લઈને આપણા ગામના તો બાઇક લઈને આમ જતા હતા ને મધનો આરવાર નીકળવાનો ને અમારે હવે રોડ ક્રોસ કરવાનો બે ભેગું થઈ ગયું અને જે શર્ટમાં ને એમાં ઘરી ગઈ મધમાખી પણ બહુ સાદી મધમાખી હતી ઝેરી નહોતી એટલે ન વાંધો આવ્યો એટલે આવું અમારે મેં આગલા વ્લોગમાં જોયું છે કે હું મારા મામા મારી મામી અને મારા મામીનો ભાઈ અમે 4 જણા આવ્યા છીએ માથેરાન. તો અમે કાલે સાંજે 1 વાગે સુરતથી બેઠા હતા, સુરતથી ટ્રેનમાં બેઠા હતા કઈ હતી મુંબઈ દાદર સ્ટેશન. સુરતથી બેઠા હતા દાદર સ્ટેશનની ટ્રેનમાં. પછી ત્યાંથી લોકલ ટ્રેન પકડી હતી નરેલની. પછી નરેલથી આપણે આવ્યા હતા ટેક્સીમાં. ટેક્સી લઈને ઉપર માથેરાન આવ્યા હતા ને પછી માથેરાનથી ટોય ટ્રેનમાં આવ્યા હતા ઉપર લગી. અને અહીંયા અમારી હોટલ છે ગૌરવ સાંજે ગૌરવ કોટેજ. ઉભા એમ ઉભા મને તો બોરે તો અમારે મજા આવશે સિરિયસલી અરે મજા આવશે અને અમે અત્યારે સવારે 9 વાગે પૂગ્યા હતા અહીંયા માથેરાન અમારી હોટલે. પછી અમે નાસ્તો કર્યો, પછી પોઈન્ટ લીધા, 1 પોઈન્ટ લીધો ઇકો પોઈન્ટ. અને અત્યારે કેટલા વાગ્યા? 8 વાગ્યા. 8 વાગે અમે જમીન અમારી પાછા હોટલ આવી ગયા છીએ અને જોઈએ છીએ કાકાનો વ્લોગ. ચાલુ કર દે. હા વ્લોગ નો કે વ્લોગ પાછળ તારા મામા બોડીગાર્ડ પાસે. અને કાલે સવારે અમે વ્લોગ અહીંયાથી શરૂ કરશું પાછા કન્ટિન્યુ. એવું લાગે તો મજા આવે તો કરશું. આમાં તો એવું છે આપણને બહુ આવડતા નથી કાકા જેટલા. આ જો અમારી હોટલની બહારનો વ્યૂ છે 8 વાગે. કાલમાં ધુમ્મસ છે કે વાદળા છે? આ તો ફટાકડા ફોડે ને તારા મામા એનો આ બધું ધુમ્મસ એવું છે. માથેરાનમાં ફટાકડા ફોડ નાખ્યા સબ ધુઆ કરી દી. આ મારા મામા છે, એકલો તા પછી અમારા મામાનો સાળો અને આ મારી મામી છે. સાળો બોલો. એક જ છે હો અમારે એવું છે. થોડો બટકા જેવો કોઈ હોય તો કહેજો. ડંખ મારીને આને કાંઈ નીકળતા નહીં આવડતું હોય. કેવી બેટા હે હા આ બોલ સાંભળું છું બોલ. હારું જાઓ. મધમાખી કવડી ગઈ ને એની આખું એક્સપ્લેન કરતો હતો કેમ કેવડી કાનમાં સોટી ગઈ નીકળી નહોતી એકથી ખેહીને કાઢવી પડી. બોલો અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યા છે અને આગળ છે ને આપણે કલાક પહેલાં વિડીયો આપણો અપલોડ થઈ ગયો. તો ફર્સ્ટ ટાઈમ 2.5 વર્ષના આપણા જર્નીમાં આપણા 2.5 વર્ષની આપણી યુટ્યુબ યાત્રામાં આજે પહેલી વખત 1 મહિનામાં 1 મિલિયન વ્યૂ એટલે કે 10 લાખ વ્યૂ થયા છે. તો બધા વ્યુઅર્સનો, બધા યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. આવી રીતે તમારો સપોર્ટ અમારી સાથે રહેશે એવી આશા રાખું છું તમારી પાસે. અને બીજી એક એવી આશા રાખું છું કે ભાઈ જે રીતે 1 મહિનામાં 1 મિલિયન વ્યૂ થયા છે એ રીતે આ વર્ષમાં મેક્સિમમ વ્યુઅર્સ પોતાના જે ડેઇલી વ્લોગ જોવે છે અથવા તો એને મજા આવે છે અમારા વ્લોગ જોવાની એ સબસ્ક્રાઈબ કરી દે ચેનલ. કેમ કે છે ને હજી આપણા વ્યુઅર્સ જેટલા છે ને એમાં 60%થી વધારે વ્યુઅર્સ એવા છે કે જેણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી. ઘણા મોટી ઉંમરના આપણા વ્યુઅર્સ હોય એને કદાચ એ ના આવડતી હોય સબસ્ક્રાઈબ કેમ કરવું. તો પ્લીઝ તમારા કોઈ નાના બાળકો પાસે કે ગમે જેને ખબર હોય એની પાસે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી આપણા સબસ્ક્રાઈબરનો આંકડો પણ મોટો થતો જાય અને વ્લોગ બનાવવાની આમને મજા આવ્યા કરે ને ડેઇલી વ્લોગ બન્યા જ કરે. આજ મને આગળ હું ઓફિસે નીકળું ને તો મને એમ હતું કે વ્લોગ નહીં બને, પણ ઘેરે આવ્યો ને એટલે થોડીક બની ગયો, મજા આવી અને હજી બને જ છે. હજી 1-2 કલાક અમે જાગતા હશું, 8:30 થયા છે, 10:30 સુધી ઇસ્યુ ત્યાં સુધી કંઈકનું કંઈક આવશે તો જોઈએ આગળ વધારે. અને તો આ તો બતાવ્યું જાનું એકવાર કલર પૂરણ બાકી હતો. ચાલો થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી આપણો વ્લોગ તો ચાલુ છે એટલે એન્ડ નથી કર્યો, જોતા રહી. આપણને એમ થાય કે આમાં શું કચરો નીકળશે, 1 માળનું કામ કરવું છે. આ જો 3જી વખત ટ્રેક્ટર આવ્યું છે, 3 ટ્રેક્ટર ભર્યા છે. જો બહાર બધે સામાન છે નાન તેને બધું ભર્યા જ કરે છે અને આ 3જું ટ્રેક્ટર કચરો ભરવા છે. બહાર ભરવો છે એ
અને અંદર એટલા બાસ્કા બીરા છે, ઉપર હજી થોડોક માલ પીડ્યો છે, ઉપરથી એટલી વસ્તુ નીકળે છે. तो भाई पिंटू तू यार हर बार क्यों ज्यादा करता जाता है? एक नंबर तेरा सेव कर लिया है, हर बार तुझे बुलाते हैं और तू हर बार भाव बढ़ा देता है, ऐसा क्यों करता है? कोई बात नहीं, ले ले भाई, तू भी ले ले भाई, और क्या करेंगे क्या. અમે અત્યારે નીકળ્યા છીએ આટો મારો સૂપ લેવા નીકળ્યા છીએ. હવે જો આમ રાતનો ખાલી મીઠું ધુમ્મસ એક વાદળ છે લાગે છે. ધુમ્મસ છે બેટા, ધુમ્મસ છે અને 9 વાગે અમે નીકળ્યા છીએ આટો મારો. બધા અત્યારે પબ્લિક બહાર જ છે, વરસાદ નથી આવતો એટલે વધારે મજા આવે. ઠંડી લાગે છે થોડીક, પણ વરસાદ નથી આવતો એટલે વધારે મજા આવે છે. શું કેવું કેવલ તો પણ નહીં બરોબર છે, બરોબર. તમે કહો એ સાચું બધું. અમે સૂપ ગોતવા ગયા હતા પણ હવે મકાઈના ડોડા મળ્યા છે તો મકાઈ લેતા જઈએ. શેકેલી પાછી બાફેલી નહીં. 4 લેવાની કીધી ને? હા 4 લેવાની કીધી છે. બુટ્ટા કે છે? હા બુટ્ટા ભાઈ, ભુટ્ટા નહીં બુટ્ટા. બધું હરકું થાય. हाँ ये गर्मा गर्म आ रही है, मजा आ रहा है. અને કૂતરા બેઠા છે એકાદા, તમે કૂતરા નાખી જો તોય. અને માથેરાનની બજાર છે મસ્ત એકદમ. જો અત્યારે રાતે પબ્લિક, અને અત્યારે રાતે પબ્લિક મતલબમાં આપણે વરાછામાં કેમ પબ્લિક આટા મારતું એવી રીતે આટા મારી રહ્યું છે. એક નંબર. ને અહીંયા આની આગળ છે એક છોટુભાઈ પાનવાલા, ફર્સ્ટ ક્લાસ પાન બનાવે છે. માથેરા આવો એટલે પાનાનું ખાવાનું નહીં ભૂલતા. વેદાંતભાઈ ડોડા લઈ લીધા છે. અમે અહીંયાથી જવું પાસે હોટલે 2 કિલોમીટર આગળ આવ્યા હતા. 2 કિલોમીટર આવ્યા હતા? હા અમે 2 કિલોમીટર આગળ આવ્યા હતા ડોડા લેવા. એ પાછા બાફેલા લેવા આવ્યા હતા પણ શેકેલા મળ્યા, જે મળ્યું એ લઈ લીધા. હવે જઈ છીએ ઘરે. ઘરે હું હોટલે જાય છે, ઘરે નહીં ભાઈ. પછી આજે જોઈશું. અત્યારે 11 વાગે હજી રૂમમાં હોમવર્ક હાલે છે. કોણ છે? વેદાંત કેસ મધમાખી કવડી વિથ ક્રિનલ ની કાખમાં નો બેસી જવાય, પાણીયાને બેહાડે. ક્યાં મધમાખી કેવડી એલા? હે કે કેવડી? સને કાન પાસે કવડી છે. હા બહુ બળતરા થઈ હશે ને? ઘડીક તો બહુ મને એકવાર કવડેલી છે એટલે મને ખબર છે. બળે, ઘડીક તો બહુ જ બળે. મેં ના પાડી હતી કેવા લારે જામા મધમાખી કવડશે. ઈ કે મામા આ રહ્યા હતા પણ કઈ કરી ન હોય ગયા. કાકા લઈ ગયો. કાકા હોત તો તને મધમાખી કવડવા દે. આજ તો એને ખાધું નથી વેદાંત. મને સમાચાર મળ્યા મારા છોકરાને મધમાખી કેવડી, બસ મેં ખાધું નહીં. એમ નહીં, આજ તું નહોતો ને. સાંભળ, તું નહોતો ને તે બપોરે અમારે કઢી ખીચડી એમ ભાગના પડાય રહી કે વેદાંત નથી તો ખાવાની નહીં મજા આવે. બનાવીને મોકલાયેલ પછી મને એડિટ કરવાની ખબર પડે. એવું છે? રતાળુ વેફર. બોલો, મેં નવી આઈટમ ખાય હો છોકરાઓ. સારું હાલો. તો મસ્ત દિવસ આજ પાછો ફિનિશ. અત્યારે ઘેરે જતો મારા રૂમની હાલત જુઓ. બધા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ હોય એવું લાગે છે. મેડમ ક્લાસમાં બેઠા બેઠા છોકરાને હોમવર્ક આપતા હોય ને પણ આમ લાગે. આમ તો ટીચર કેમ હાલ આપણે ખબર પેલા ઘર ઘરા ભણવા જતા ક્લાસમાં, ત્યાં આ રીતે અમે મેડમ ભણાય લેશન આપતા, આ રીતે કરતા. અભિભાઈ તો ઓલવેઝ આવું કામ ચાલુ જ હોય એનું. અહીંયા બધું નવું લાગે છે, આ તો કંઈ નવું લાગતું નથી. ચાલો તો મસ્ત વ્લોગ આજે પાછો. મને હતો કે નહીં બને, કંટાળો આવતો હતો કે ભાઈ કદાચ અધૂરો રહે કે નાનો રહે અથવા તો પછી આજ બનશે જ નહીં એવું હોતી લાગતું હતું. પણ વાંધો ન આવ્યો, હાંસ પડતા સુપર બની ગયો. તો તમે બધા એન્જોય કર્યો. થેન્ક યુ વેરી મચ. હજી તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ કરી દેજો, કેમ કે મજા આવે છે હાલો ને વ્લોગ બનાવવાની. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.